નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 એકમો અને માપન એનું આજે આપણે 9 નંબરના લેક્ચરમાં અભ્યાસ કરીશું. એની અંદર અગાઉ આપણે લંબાઈના માપન વિશે અભ્યાસ કર્યો હતો. આજે 2.4 દરનું માપન એની અંદર આપણે જોઈએ તો એના અગત્યના મુદ્દાઓ બોર્ડમાં લખેલા છે, જે તમારી નોટબુકમાં લખવાના છે. દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. કોઈ પણ પદાર્થ એ દ્રવ્યમાન ધરાવતો જ હોય. દ્રવ્યમાન એ પદાર્થનો આ રીતે મૂળભૂત ગુણધર્મ છે. દ્રવ્યમાનનો SI એકમ કિલોગ્રામ છે. ભારતમાં કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એ નવી દિલ્હી ખાતે NPL નેશનલ ફિઝિકલ લેબ રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં રાખવામાં આવેલ છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દર તરીકે ઓળખીએ છીએ અને દરનું મૂલ્ય સામાન્ય સંજોગોમાં બાહ્ય પરિબળો જેવા કે પદાર્થનું આપણે તાપમાન બદલીએ, દબાણમાં ફેરફાર કરીએ તો એના ઉપર આધાર રાખતું નથી. એટલે કે આવા બાહ્ય પરિબળોની અસર હેઠળ પદાર્થના દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આમ દરેક પદાર્થનું દર એ બધી જ જગ્યાએ અચળ રહે છે. એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. પદાર્થના દરનું માપન સામાન્ય રીતે સાદી ભૌતિક તુલા, આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં ત્રાજવા તરીકે એને ઓળખીએ છીએ. તો એ સાદી ભૌતિક તુલા વડે પદાર્થના દરનું માપન કરતા હોઈએ છીએ. ગુરુત્વીય બળ F બરાબર mg માં જે દર ભાગ ભજવે છે, એટલે કે આ જે m છે એને એ પદાર્થનું ગુરુત્વીય દર તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. એટલે કે દર અને વજન વચ્ચેનો તફાવત પણ અહીંયા આપણને સાથે સાથે આપેલો છે કે પદાર્થનું વજન એ જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ g સ્મોલ g પર આધારિત છે. સ્મોલ g નું સૂત્ર છે g બરાબર gme/r². એટલે g ચલે છે 1/r². અહીંયા re એ પૃથ્વીની ત્રિજ્યા છે, પણ સ્મોલ r બરાબર re લઈ લઈએ. પૃથ્વીના કેન્દ્રથી આપેલ પદાર્થનું દર, તો g નું મૂલ્ય એ 1/r² પ્રમાણે બદલાય છે. એટલે કે અહીંયા અંતર r વધે એમ g ઘટે છે, માટે પદાર્થનું વજન બદલાતું રહે. એટલે વજન એ સ્મોલ g ઉપર આધારિત હોવાથી, સ્મોલ g એ દરેક જગ્યાએ જુદો જુદો હોવાથી g બદલાય અથવા અંતર બદલાય એટલે g બદલાય, અને g બદલાય એટલે પદાર્થનું વજન બદલાય છે, પરંતુ પદાર્થનું દર બદલાતું નથી. પદાર્થનું દર તો હંમેશા અચળ રહે છે. આપણે જાણીએ છીએ કે અહીંયા પૃથ્વીની સપાટી પર જે વસ્તુ હોય, ધારો કે 6 kg ની હોય, તો આપણે એને ચંદ્ર ઉપર લઈ જઈએ તો એ આપણને 1 kg વજન લાગે છે. કારણ કે પૃથ્વી કરતા ચંદ્રની સપાટી પર એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 6 ભાગનું છે, એટલે એનું વજન એ 6 ભાગનું થઈ જાય છે. પરંતુ એનું દર એ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ એને લઈ જઈએ કેવું રહેશે? અચળ રહે છે. અણુ કે પરમાણુનું દર એટોમિક માસ યુનિટમાં નક્કી થાય છે. હવે અણુ કે પરમાણુ જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી, અથવા એમાં રહેલા જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો એને આપણે સાદી ભૌતિક તુલામાં એનું દર નક્કી કરી શકાય નહીં. એટલે એના માટે એક અલગ યુનિટ એકમ નક્કી કરવામાં આવે છે. એટલે કે અણુ કે પરમાણુનું દર એટોમિક માસ યુનિટ, ટૂંકમાં એને AMU માં નક્કી થાય છે. તો આ એક એટોમિક માસ યુનિટ દર એટલે શું? તો એની વ્યાખ્યા અહીંયા આપણને આપેલી છે. અનુત્તેજિત કાર્બન 12 ના પરમાણુ દરના 12મા ભાગને એક AMU દર કહે છે. અને એનું મૂલ્ય અહીંયા આપણે લખવાનું રહી ગયું છે. એનું મૂલ્ય આપણે લખવું હોય તો અનુત્તેજિત કાર્બન 12 ના પરમાણુ દરના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ દર કહે છે. તો એનું મૂલ્ય અહીંયા આપણે લખવું હોય તો 1 AMU બરાબર અથવા 1 યુનિટ બરાબર આ આપણને પરમાણુ દરાંક આપે છે, જે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે.
પ્રોટોન અને ન્યુટ્રોનનો દર એ લગભગ સમાન હોય છે. હવે એનો 12મો ભાગ, એટલે 12 ને 12 વડે ભાગીએ એટલે 1 થાય. તો એક પ્રોટોન અથવા ન્યુટ્રોન નો દર, તો એનું દર અહીંયા આપણે 8.67 અથવા ક્યારેક ગણતરી માટે 66 પણ આપણે લઈએ છીએ. એટલે એનું સાચું મૂલ્ય આ રીતનું છે. આપણે નિયમ આવશે કે અહીંયા સંખ્યા 5 કરતા મોટી હોય તો આગળની સંખ્યામાં આપણે 1 પ્લસ કરીએ છીએ, ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એક પ્રોટોનના દર જેટલું દર એ એક એટોમિક માસ યુનિટ તરીકે લઈ શકાય. પછી ગ્રહો, તારાઓ જેવા જે મોટા અવકાશીય પદાર્થોના દર એ હવે આવી ભૌતિક તુલા વડે તો માપી જ ન શકાય. બરાબર સમજો. સૂક્ષ્મ કણોના દર ભૌતિક તુલા વડે ના માપી શકાય, એટલે આપણે એના માટે એક અલગ યુનિટ લઈએ છીએ, એટોમિક માસ યુનિટ. હવે એ જ રીતે ગ્રહ કે તારાઓ જેવા મોટા જે પદાર્થો હોય તો એના દર ભૌતિક તુલા ની અંદર તો એને સમાવી શકાય નહીં, એટલે એના દર એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી નક્કી કરી શકાય છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના નિયમ પરથી ગુરુત્વીય બળ F બરાબર G m1 m2 બે પદાર્થના દરનો ગુણાકાર ના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે આ G નું મૂલ્ય એ અચળ છે, 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. હવે બે પદાર્થના દર આપણે નક્કી કરવા છે તો આપણે F જાણતા હોઈએ, એ બે પદાર્થ વચ્ચેનું અંતર જાણતા હોઈએ અને G એ અચળ કિંમત છે. કોઈ એક પદાર્થનું દર જાણતા હોઈએ તો બીજા પદાર્થનું દર આપણે એના પરથી નક્કી કરી શકીએ. તો આ દરને સૂત્ર કરતા બનાવીએ તો આ ગુરુત્વાકર્ષણના નિયમ પરથી આવા મોટા જે પદાર્થો છે એના દર નક્કી કરી શકાય છે. સૂક્ષ્મ કણોના દર માટેની એક બીજી પણ રીત છે, માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતથી સૂક્ષ્મ કણોના દર આપણે નક્કી કરી શકીએ છીએ. આ તો એનો યુનિટ છે કે સૂક્ષ્મ કણ હોય તો એનું દર નો યુનિટ જે છે કિલોગ્રામ આપણે લઈએ છીએ SI એકમ. તો એ કિલોગ્રામમાં માપવું એ સગવડ ભર્યું નથી સૂક્ષ્મ કણો માટે. તો એના માટે એક અલગ યુનિટ નક્કી કરવામાં આવે છે AMU. એક AMU એટલે શું અહીંયા આપણને આપેલું છે. એના દર કઈ રીતે નક્કી કરી શકાય તો એના માટેની રીત આપણને આપેલી છે, માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતથી આપણે આ સૂક્ષ્મ કણ એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોનના દર નક્કી કરી શકીએ છીએ. તો આ રીત શું છે એ સમજીએ આપણે. કે આ રીતમાં વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણની ગતિપથની જે ત્રિજ્યા જે માર્ગે ગતિ કરે છે, વર્તુળ માર્ગે ગતિ કરે છે, તો એની ત્રિજ્યા એ પદાર્થના એટલે કે એક કણના દરના સમપ્રમાણમાં હોય છે, એટલે કે r ચલે છે. એ સમજવા માટે અહીંયા મેં આકૃતિ દોરી છે. આ ક્રોસ કરીને આપેલું છે એ આપણને 12મા ધોરણમાં આવશે. એ એવું દર્શાવે છે કે આ જે સમતલ છે, બોર્ડ છે, એની અંદર તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ રેખા દર્શાવે છે. તો અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને એને લંબરૂપે આપણે કોઈ ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ મૂકીએ તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. 12મા ધોરણમાં સાયક્લોટ્રોન વિશે આવશે, એમાંનો આપણે અભ્યાસ કે એના સિદ્ધાંત વિશે જોવાનું છે. તે વર્તુળ માર્ગે ગતિ કરે છે. તે જે વર્તુળ માર્ગે ગતિ કરે છે એની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા એ કણના દર જેટલી હોય છે, એટલે કે ત્રિજ્યા ચલે છે દર. તો આ રીતે આપણે આમ જુદા જુદી પદાર્થના દર નક્કી કરી શકીએ છીએ. તો આ દરના માપનની અહીંયા મિત્રો આપણે વાત કરી છે. દરના માપક્રમનો વિસ્તાર, જો કે અગાઉ આના વિશે આપણે જોયું કે એનો વિસ્તાર એ 10⁻30 કિલોગ્રામ પહેલા ચેપ્ટરમાં જે ઇલેક્ટ્રોનના દર છે થી લઈ 10⁵ કિલોગ્રામ જે અવલોકિત વિશ્વનું દર, આટલા 10⁻³ કિલોગ્રામ થી લઈ 10⁵ કિલોગ્રામ સુધી એ દરના માપક્રમનો વિસ્તાર આપણને આપેલો છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર 2.3 માં લંબાઈનો વિસ્તાર અને માપક્રમ જે અગાઉ આપણે જોયું, બરાબર, એ જ રીતે આગળનું જે કોષ્ટક આપણને આપેલું છે 2.4, તો એની અંદર આપણને જુદી જુદી વસ્તુઓના દરનો વિસ્તાર, વસ્તુ અને દરનું માપક્રમ આપણને આપેલું છે. એ ટેક્સ્ટ બુકમાં તમને જોઈ લેજો. 2.4 ની અંદર આપણને આપેલું છે. હું અહીંયા એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
તો એની અંદર જુઓ આપણને ઇલેક્ટ્રોનનું દર 10⁻³ કિલોગ્રામનો ક્રમ, પ્રોટોનનું દર 10⁻27, યુરેનિયમ પરમાણુનું દર 10⁻25, લાલ રુધિર કણનું 10⁻13, એમ કરતા કરતા અવલોકીય વિશ્વ સુધી આપણને જુદા જુદા વસ્તુના દર અહીંયા આપણને કિલોગ્રામ માપક્રમમાં આપેલા છે. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે બોર્ડમાં લખેલા મુદ્દા જો તમે નોંધ્યા ના હોય તો ફરી એકવાર એ નોંધી લેજો. ખૂબ જ અગત્યના મુદ્દાઓ અહીંયા આપણને આપેલા છે. ત્યારબાદ આગળનો મુદ્દો 2.5 સમયનું માપન, એના વિશે જોઈશું આપણે. આ મુદ્દાઓ નોંધી લો. ત્યાં સુધી આપણે સાથે સાથે આગળના મુદ્દો 2.5 સમયનું માપન, એમાં ટેક્સ્ટબુકમાં જે મુદ્દાઓ અગત્યના આપી છે એની આપણે સાથે સાથે ચર્ચા પણ કરીએ છીએ. સમયનું માપન કોઈ પણ સમયગાળાના માપન માટે આપણે ઘડિયાળની જરૂર પડે છે. એટલે તમને કોઈ પૂછે કે સમયનું માપન કરતું ઉપકરણ કયું? ટાઈમ મશીન. ટાઈમ મશીન એટલે આ ઘડિયાળ છે. પરંતુ હવે આપણે સમયના પરમાણ્વીય માનાંક કે જે સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત છે એનો ઉપયોગ કરીએ છીએ. અને એના પરથી સીઝિયમ ઘડિયાળ કે જેને ઘણીવાર આપણે એટોમિક ક્લોક તરીકે ઓળખીએ છીએ અને તે રાષ્ટ્રીય માનક તરીકે વપરાય છે. એટલે આવા માનક ઘણી બધી પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. સીઝિયમ એટોમિક ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના, બરાબર આ બાબત ધ્યાન રાખજો, સીઝિયમ એટોમિક ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9, 192, 631, 770 પૂર્ણ દોલન માટેનો સમયગાળાને 1 સેકન્ડ તરીકે ગણવામાં આવે છે. જેવી રીતે કાંડા ઘડિયાળમાં સંતુલન ચક્રના દોલનો અથવા ક્વાર્જ ઘડિયાળમાં ક્વાર્જ ક્રિસ્ટલના દોલનો સમયનું નિયમન કરે છે, તેવી જ રીતે સીઝિયમ એટોમિક ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો એ આ સમયને નિયમન કરે છે. એટલે સીઝિયમ એટોમિક ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. સૈદ્ધાંતિક રીતે આવી ઘડિયાળો પોર્ટેબલ એટલે કે સરળતાથી એને હેરફેર કરી શકાય તેવી માનાંક ઉપલબ્ધ કરાવે છે. 4 સીઝિયમ ઘડિયાળો દ્વારા સમયગાળો સેકન્ડ અને આવૃત્તિના રાષ્ટ્રીય માનાંક જાળવી રાખવામાં આવે છે. ભારતીય પ્રમાણભૂત સમય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST ને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા NPLમાં સીઝિયમ એટોમિક ઘડિયાળનો ઉપયોગ થાય છે. આપણા દેશમાં સમય, આવૃત્તિ વગેરેના ભૌતિક માનકોની જાળવણી અને એના સુધારા કરવાની જવાબદારી એ આ રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા NPLની છે. અહીંયા ખાસ જોવાનું કે ભારતીય પ્રમાણભૂત સમય આ એટોમિક ઘડિયાળોના સમૂહ સાથે સાંકળવામાં આવે છે અને સમય માપનની અનિશ્ચિતતા એ બરાબર સમજો +-1 ગુણ્યા 10⁻−13 એટલે કે 10⁻13 એક ભાગ સુધીની મેળવી શકાય એટલી ચોકસાઈ, કાર્યક્ષમતા, ચોક્કસ કાર્યક્ષમતા એ આપણી સીઝિયમ એટોમિક ઘડિયાળની હોય છે. અને આ દર્શાવે છે કે આવી રચના વડે સમય માપનમાં અનિશ્ચિતતા એ 10⁻13 એક ભાગથી ઓછી હોય છે. એટલે આ ઘડિયાળો એક વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી વધુ આગળ કે પાછળ થતી નથી.
આપણા ઘરની અંદર જે દિવાલ ઘડિયાળ હોય છે એ આપણે જોઈએ તો ઘણીવાર આપણે બાજુવાળાની ઘડિયાળ કરતા આજુબાજુની જે ઘડિયાળ હોય એના કરતા 10 મિનિટ આગળ હોય, 10 મિનિટ પાછળ હોય છે. જ્યારે અહીંયા જે ઘડિયાળ આપેલી છે એ એક વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ થી વધુ આગળ કે પાછળ સમય બતાવતી નથી. એટલે સમય માપનની આ પ્રચંડ ચોકસાઈને ધ્યાનમાં રાખીને લંબાઈના SI એકમોને પ્રકાશ વડે સેકન્ડમાં કાપેલ અંતર દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. વિશ્વમાં ઘટતી ઘટનાઓમાં સમયાંતરાલનો વિસ્તાર એ ખૂબ જ વિશાળ છે. અહીંયા જે કોષ્ટક બુકની અંદર આપણને 2.5 આપેલું છે એ 2.5 ની અંદર જુદી જુદી ઘટનાઓ માટે એનો સમયગાળો આપેલો છે. જે બુકમાં જોઈને આપણે સમજવાનું છે. તો દરના માપનમાં બોર્ડમાં લખેલા મુદ્દાઓ તમે નોંધી લીધા હોય તો ત્યારબાદ આગળ અહીંયા આપણે જોઈએ છીએ આગળ 2.5 જે સમયનું માપન આપણને આપેલું છે એની હાલ આપણે ટેક્સ્ટ બુકમાં જે મુદ્દાઓ આપેલા છે એની ચર્ચા કરી. સમયનું માપન. તો મિત્રો, સમય માપવા માટે વપરાતું સાધન જેને આપણે ટાઈમ મશીન અથવા ટૂંકમાં ઘડિયાળ તરીકે ઓળખીએ છીએ. પણ આ ઘડિયાળની શોધ નહોતી થઈ એના પહેલા લોકો આ સમય કઈ રીતે માપતા? તો એટલે કે પ્રાચીન સમયમાં સૂર્યના પ્રકાશમાં પડતા પડછાયાના માપ એની લંબાઈ પરથી એ સમય નું અનુમાન કરવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં સૂર્યના પ્રકાશમાં સૂર્યના પ્રકાશમાં પડતા એના પડછાયા માપ પરથી સમયનું અનુમાન કરવામાં આવતું હતું. ત્યારબાદ ઘડિયાળની શોધ થઈ. એટલે ઘડિયાળ પરથી આજે આપણે વધારે ચોકસાઈપૂર્વક અને સૂક્ષ્મ સમય માપન માટે એટોમિક ક્લોકનો ઉપયોગ કરીએ છીએ. વધારે ચોકસાઈપૂર્વક અને સૂક્ષ્મ સમયના માપન માટે એટોમિક ક્લોક નો ઉપયોગ કરીએ છીએ. આપણા મોબાઈલની અંદર પણ સ્ટોપ ક્લોક આવે છે, સ્ટોપ વોચ જેને આપણે કહીએ છીએ. તો એ સેકન્ડ નો 60 ભાગ મિલી સેકન્ડ જેને કહી શકાય. તો એટલી સ્પીડથી આપણને એ સમય માપે છે. સૂક્ષ્મ સમયના માપન માટે કેમેરા, મલ્ટીફ્લેશ ફોટોગ્રાફી, વગેરેનો ઉપયોગ થાય છે. મિત્રો, એક સાદું આપણે ઉદાહરણ લઈએ કે આપણે દરેક જણ એ લાઈવ ક્રિકેટ મેચ એ ટીવી ની અંદર જોતા હોઈએ છીએ. તો એની અંદર કોઈ ખેલાડી એ 6 મારે છે, આઉટ થાય છે, તો એ વખતે જે આપણને રિપ્લાય બતાવે છે અને એકદમ સ્લો મોશનમાં જે આપણને બતાવે છે, તો વાસ્તવિક ઘટના જે ઘટી છે એના કરતા એ આખી પ્રક્રિયા જે છે સ્લો મોશનમાં એકદમ ધીમે ધીમે, એટલે કે એનો સમય જે છે એ એકદમ ઘટાડી નાખવામાં આવે છે. તો ત્યાં આ મલ્ટીફ્લેશ ફોટોગ્રાફી કે અથવા કેટલાક પ્રકારના એવા કેમેરા
નો ઉપયોગ કરી અને સમયમાં ફેરફાર કરી અને આખી ઘટના જોવામાં આવે છે. તો આ રીતે આપણે સમયનું માપન કરીએ. ટેક્સ્ટબુકમાં આપીએ પ્રમાણે સિઝિયમ ઘડિયાળ જે ચોક્કસ સમય માપવા માટે દરેક દેશની જે આંતરરાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા હોય એની અંદર રાખેલી છે અને એના ઉપરથી એ સમય નક્કી કરવામાં આવે છે. આપણે મોબાઈલ નવો લઈએ ત્યારે એની અંદર સમયને જ્યારે આપણે સેટ કરીએ છીએ તો જુદા જુદા દેશનું લિસ્ટ આપણને બતાવે છે અને એમાં આપણે આપણો દેશ એટલે કે ભારત ઇન્ડિયા નો સમય નક્કી કરીએ છીએ. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે 2.6 જોઈએ છીએ કે સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ. ત્યારબાદ આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 2.6 સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ. એમાં માપનમાં ચોકસાઈ અને સચોટતા એના વિશે આપણે સમજીએ. પહેલે તો આપણે ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો ભેદ શું છે એ સ્પષ્ટ કરીશું કે ચોકસાઈ કોને કહેવાય અને માપનની સચોટતા કોને કહેવાય. તો કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય એ રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે એને ચોકસાઈ કહે છે. ઉદાહરણ લઈએ અને 11મા ધોરણમાં આપણે પ્રાયોગિક કાર્ય પણ કરવાનું છે કે સાદા લોલકની મદદથી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય નક્કી કરવું. હવે આપણે ભણી ચૂક્યા છીએ કે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય પૃથ્વીની સપાટી માટે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો જુદા જુદા વિદ્યાર્થીઓ સાદા લોલકનો આ પ્રયોગ કરી g નું મૂલ્ય નક્કી કરે છે. તો g નું મૂલ્ય નક્કી કરે છે. ધારો કે કોઈ વિદ્યાર્થીને પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય 1020 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે. કોઈ વિદ્યાર્થીને 985 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે. તો સ્વાભાવિક છે કે આ એનું સાચું મૂલ્ય છે. તો આ બે વિદ્યાર્થીઓએ કરેલા પ્રયોગના પરિણામમાં આ મૂલ્ય જે છે એ આની વધારે નજીક છે. તો આની ચોકસાઈ વધુ છે એમ આપણે કહી શકીએ. સમજાય ગયું? ચોકસાઈ એટલે શું કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે, જેટલું વધારે નજીક એટલી એની ચોકસાઈ વધુ છે એમ આપણે કહી શકીએ. એને ચોકસાઈ કહેવાશે. આ માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે એને એ માપનની સચોટતા કહે છે. એટલે એ આપણે સમજવું હોય. દાખલા તરીકે આનું સાચું મૂલ્ય 9.8 છે અથવા 9 આગળ આવે છે, આમ 88 છે એવું આપણે ધારી લઈએ. તો કોઈ વિદ્યાર્થી 9.8 લાવે છે અને કોઈ વિદ્યાર્થી 9.87 લાવે છે અથવા 9.88 લાવે. પોઈન્ટ પછી જેટલા વધુ અંક કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે. પોઈન્ટ પછી જેટલા વધુ અંક એટલી એની સચોટતા વધુ કહેવાશે. એક બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે આ બે શબ્દો સમજીએ, માપનમાં એની ચોકસાઈ અને સચોટતા. તો એ સમજવા માટે ધારો કે આપણી પાસે ડિજિટલ ઘડિયાળ છે અને ડિજિટલ ઘડિયાળ અત્યારે આપણને સમય બતાવે છે 10 કલાક 11 મિનિટ અને 12 સેકન્ડ. સવારનો સમય AM બતાવે છે. હવે આ ઘડિયાળ ની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે આગળ આપણે અહીંયા એ લઘુત્તમ માપ શક્તિ વિશે જોવાનું છે. તો કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ, ટૂંકમાં આપણે એને લમાસ કહીએ છીએ, કે એ સાધન દ્વારા નાનામાં નાનું કેટલા સુધીનું મૂલ્ય આપણે માપી શકીએ છીએ એને એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય છે. તો અહીંયા કલાકનો સમય બતાવે છે, મિનિટ અને સેકન્ડ બતાવે છે. એટલે આની લઘુત્તમ માપ શક્તિ આ ઘડિયાળની એ 1 સેકન્ડની છે. ખ્યાલ આવી ગયો બરાબર? એટલે આ માપનમાં, સમયના આ માપનમાં સચોટતા વધારે છે એમ આપણે કહી શકીએ. એટલે કે આ ઘડિયાળથી જે આપણે સમય માપીએ છીએ ડિજિટલ ઘડિયાળથી એને સચોટતા વધુ છે. હવે ધારો કે તમારા દાદાની ઘડિયાળમાં સેકન્ડ કાંટો છે જ નહીં, સેકન્ડ કાંટા વિનાની એટલે કે કલાક કાંટો અને મિનિટ કાંટો છે.
અને એ આપણને એ વખતે સમય બતાવે છે 10 કલાક 13 મિનિટ સવારનો સમય. તો આ દાદાજીની ઘડિયાળ ની લઘુત્તમ માપ શક્તિ 1 મિનિટની છે. આ બે ઘડિયાળો આપણને આપેલી છે. તો હવે આપણે કહી શકીએ કે આ બંને ઘડિયાળોમાંથી આ પહેલી આપેલી છે ડિજિટલ ઘડિયાળ અને આ દાદાજીની ઘડિયાળ. તો આપણે આના ઉપરથી જે સમયના માપન આપેલા છે એના ઉપરથી કહી શકીએ કે કઈ ઘડિયાળ ની સચોટતા વધુ છે. તો બરાબર સમજો કે આ આપણને 10 કલાક 11 મિનિટ ને સેકન્ડ 12 સેકન્ડ સુધીનો સમય બતાવે છે, જ્યારે અહીંયા આપણને કલાક અને મિનિટ સુધીનો સમય બતાવે છે. એટલે આ ઘડિયાળની સચોટતા વધુ છે એમ આપણે કહી શકીએ. પરંતુ આપણે જોઈએ કે જો આ ડિજિટલ ઘડિયાળની અંદર જે સેલથી ચાલતી ઘડિયાળ છે એનો સેલ વીક પડી ગયો, નબળો થઈ ગયો છે, વપરાઈ ગયો છે, એટલે આ ઘડિયાળ ધીમી ચાલે છે, પાછળ ચાલે છે. અને દાદાજીની ઘડિયાળ એ સમયસર ચાલે છે. તો હવે આપણે સચોટતા આની વધુ છે પણ ચોકસાઈ કોની વધુ છે? કઈ ઘડિયાળ આપણને વધુ ચોક્કસ સમય બતાવે છે? તો આ દાદાજીની જે ઘડિયાળ છે એની ચોકસાઈ વધુ છે એમ આપણે કહી શકીએ. આની ચોકસાઈ વધુ છે. તો આ એક ઉદાહરણ દ્વારા આપણે માપનની સચોટતા અને ચોકસાઈ આ બે શબ્દોનો ભેદ સ્પષ્ટ કરેલો છે. આગળ જોઈએ કે ભૌતિક રાશિના માપનમાં વધુમાં વધુ ચોકસાઈ અને વધુમાં વધુ સચોટતા હોવી ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ ભૌતિક રાશિના માપનની સચોટતા એ ભૌતિક રાશિ જે સાધન વડે માપવામાં આવે છે એની લઘુત્તમ માપ શક્તિ ટૂંકમાં એને લમાસ પર આધાર રાખે છે. કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ એટલે મેં તમને હાલ કીધું એ પ્રમાણે એ સાધન વડે લઘુત્તમ ઓછામાં ઓછું મૂલ્ય કેટલું માપી શકાય. જે રીતે અહીંયા આપણે બે ઘડિયાળના ઉદાહરણ જોયા, ડિજિટલ ઘડિયાળમાં સેકન્ડ સુધીનો સમય બતાવતું, તો 1 સેકન્ડ એની લઘુત્તમ માપ શક્તિ હતી. દાદાજીની ઘડિયાળમાં મિનિટ સુધીનો જ મિનિમમ સમય બતાવે છે, તો 1 મિનિટ એની લઘુત્તમ માપ શક્તિ હતી. આપણે પ્રાયોગિક કેટલાક સાધનો વિશે અગાઉ ચર્ચા કરી હતી અને પ્રાયોગિક કાર્યની અંદર આપણે જુદા જુદા સાધનોની પહેલા લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવામાં આવે છે. એમાં વર્નિયર કેલિપર્સ કરતા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ થી માપેલ ગોળાની ત્રિજ્યાના માપનમાં સચોટતા વધુ હોય છે. કોઈ ગોળો આપણને આપેલો છે, વર્નિયર કેલિપર્સ થી આપણે એની ત્રિજ્યા માપીએ છીએ અને પછી એ જ ગોળાની ત્રિજ્યા એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે માપવામાં આવે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે માપેલ ત્રિજ્યાના માપનમાં સચોટતા વધુ હોય છે. શા માટે? તો એની લઘુત્તમ માપ શક્તિ જો કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર. આ કઈ રીતે મળે છે તો પ્રાયોગિક કાર્યમાં આપણે શીખીશું, અત્યારે એની ચર્ચા કરતા નથી. 0.01 સેન્ટીમીટર, પોઈન્ટ પછી 2 અંક સુધીનું ચોક્કસ માપ દર્શાવે છે. જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ એ 0.001 સેન્ટીમીટર છે. પોઈન્ટ પછી 3 અંક સુધી વધુ ચોક્કસ માપ આપે છે. માટે જે ગોળાની ત્રિજ્યા આપણે વર્નિયર કેલિપર્સથી માપીએ છીએ એના કરતા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં વધુ સચોટ માપ આપે છે. જેમ અહીંયા આપણે બે ઘડિયાળો દ્વારા પણ સમજ્યું હતું કે એકમો સેકન્ડ સુધીનો સમય બતાવે છે, તો એની સચોટતા કેવી છે? વધુ હોય છે. ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિનું મૂલ્ય પ્રાયોગિક રીતે ચોકસાઈ પૂર્વક માપવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. એક, પ્રયોગકર્તાની કુશળતા. પ્રયોગકર્તાની કુશળતા એટલે જે વ્યક્તિ પ્રયોગ કરે છે, પ્રયોગકર્તા એ કેટલા ધ્યાનપૂર્વક પ્રયોગ કરે છે એની કુશળતા ઉપર એના માપનનો આધાર રહેલો છે કે એ કેટલા ચોક્કસ માપ સુધી એનું માપન કરશે. પછી પ્રયોગના સાધનની ગુણવત્તા, કે આપણે જે તે ભૌતિક રાશિનું માપન જે સાધન દ્વારા કરીએ છીએ એ સાધન કેટલી સારી ક્વોલિટીનું છે. જેટલી સારી ક્વોલિટીનું છે એની ગુણવત્તા સારી હશે એટલું એનું ચોક્કસ માપ દર્શાવે છે.
પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિ કે આપણે જે પ્રયોગ કરવાનો હોય છે એની ચોક્કસ પદ્ધતિ હોય છે, અથવા એક પ્રયોગ આપણે અનેક પદ્ધતિથી કરી શકતા હોય તો આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ પદ્ધતિ કઈ છે, એ પદ્ધતિ ઉપર પણ આધાર રાખે છે. બીજું, પ્રયોગના પરિણામ પર અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળ એ પણ એ પ્રયોગના પરિણામ ઉપર અસર કરે છે. તો અહીંયા આટલી બાબત આપણે આ સાધનની સચોટતા, ચોકસાઈ, ત્રુટિ વિશે નેક્સ્ટ હવે આપણે જોઈશું. એમાં ચોકસાઈ અને સચોટતા એટલે શું. પછી અહીંયા આપણને જે આપેલું છે એ આનો ભેદ આપણે સમજવો હોય તો સીધું જ આ એક આપણને તમે જે કંપાસ બોક્સમાં ઉપયોગ કરો છો એવી સ્કેલ આપેલી છે જે 15 સેન્ટીમીટરની હોય છે. હવે આ ની અંદર આનું જો આપણે લઘુત્તમ માપ મેળવવું હોય, કઈ રીતે કોઈ પણ સાધનનું લઘુત્તમ માપ મેળવી શકાય, તો આનું લઘુત્તમ માપ અહીંયા જે આપણને માપ પટ્ટી આપેલી છે, સ્કેલ જેને આપણે કરીએ છીએ, એનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર. કઈ રીતે આપણે લઈએ તો આની અંદર જે 15 સેન્ટીમીટર ની સ્કેલ આપેલી છે એમાં 1 સેન્ટીમીટરના ગારા આપેલા છે. તો બે ક્રમિક મુખ્ય માપક્રમ વચ્ચેનું અંતર લઘુત્તમ માપ એટલે આપણે આના માટે જોઈએ છીએ. આ રીતે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ નું પણ મેળવી શકાય. તો ક્રમિક બે મુખ્ય માપક્રમ વચ્ચેનું અંતર ભાગ્યા એ બે મુખ્ય માપક્રમ છે એની વચ્ચે રહેલા કુલ વિભાગ અથવા કાપા, વિભાગની સંખ્યા અથવા કાપા જે આપેલા છે. તો તમે આની અંદર જોઈ શકો છો કે 1 સેન્ટીમીટર આપણને આપ્યું છે. મુખ્ય માપક્રમ કેટલું આપેલું છે? 1 સેન્ટીમીટર. અને એની અંદર વિભાગ અથવા કાપાની સંખ્યા આપણને 10 આપેલી, એટલે આ 0.1 સેન્ટીમીટર એ આનું લઘુત્તમ માપ થશે. હવે આપણે સમજવાનું છે કે અહીંયા 0.1 સેન્ટીમીટર છે. અહીંયા આપણે કોઈ વસ્તુનું માપન કરીએ, ધારો કે આ વસ્તુનું માપન અહીંયા આપણે આની મદદથી કરીએ છીએ, તો આ માપન કરતા આ પેનનું માપન કરીએ, 0 આગળ એક શેડો મૂકી અને અહીંયા મૂકીએ છીએ, એટલે આ આપણી સ્કેલ છે. અહીંયા એનો પહેલો કાપો 0 દર્શાવેલો છે. પછી આ રીતે અહીંયા 1 2 3 એ રીતે દર્શાવેલું છે. એમ અહીંયા આપણે કોઈ પેન્સિલ મૂકીએ છીએ અને આ પેન્સિલ ની લંબાઈ આપણે સ્કેલ થી માપીએ છીએ. બરાબર સમજો. જેની લઘુત્તમ માપ શક્તિ 0.1 છે. આ આપણને પેન્સિલ આપેલી છે અને આ એની ટોચ છે. એની આગળ ધારો કે અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે લઈએ તો અહીંયા 13 છે અને અહીંયા 14 આવશે અને અહીંયા લાસ્ટમાં 15 છે. અહીંયા સ્કેલની લિમિટ પૂરી થાય છે. અહીંયા આપણે લઈએ તો આ એના પછી 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. તો બરાબર સમજો મિત્રો કે આનું માપ જે છે આપણે માપવું હોય તો આપણે કહી શકીએ 13 થી વધુ છે અને 13.5 થી ઓછું એટલે 13.1 2 એટલે 13.2 અને 13.3 ની વચ્ચે છે. એક્ઝેક્ટ કેટલું છે આનાથી માપી શકશું નહીં, કારણ કે આની લિમિટ કેટલી છે, લઘુત્તમ માપ શક્તિ કેટલી છે, પોઈન્ટ પછી એક અંક સુધીનું ચોકસાઈ પૂર્વકનું માપન આપણને દર્શાવે છે. એટલે આને આપણે કહી શકીએ 13.2 અથવા 13.3, જેની વધુ નજીક હોય એ કહી શકીએ, પણ આશરે મૂલ્ય મળે આપણને. ખ્યાલ? પરંતુ જો આ જ પેન્સિલનું માપ એ આપણે વર્નિયર કેલિપર્સ ની મદદથી માપતા હોઈએ તો વર્નિયર કેલિપર્સમાં જેની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 0.01, એટલે આપણને કાં તો 13.25 કે 13.26 જે આવતું હોય એ પોઈન્ટ પછી 2 અંક સુધીનું ચોક્કસ માપ દર્શાવે છે. ખ્યાલ? તો એટલે આના માપનમાં આપણે વધુ સચોટતા છે એમ કહી શકીએ. જે સ્કેલ થી માપીએ એની જગ્યાએ પેન્સિલની લંબાઈ વર્નિયર કેલિપર્સ થી માપીએ તો એનું ચોક્કસ આપણને માપ આપશે. ખ્યાલ? એટલે જ્યારે આવી સૂક્ષ્મ વસ્તુ હોય, નાની પાતળી વસ્તુ હોય, એના માપન માટે આપણે આ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જે આપણે પ્રાયોગિક કાર્ય પહેલા 2 પ્રેક્ટિકલ 11 સાયન્સ ની અંદર આ 2 સાધનનો ઉપયોગ કરવાના છે. બોર્ડમાં આપેલા મુદ્દાઓ જે છે
એ તમને અગત્યના લાગતા હોય તો નોંધી લેજો એકવાર. ત્યારબાદ આપણે આગળ માપનમાં ઉદ્ભવતી ત્રુટિ વિશે જોઈએ છીએ. આ બે શબ્દો આપણે સમજી લીધા. હવે માપનમાં ઉદ્ભવતી ત્રુટિ વિશે જોવાનું છે. અહીંયા લાસ્ટ મુદ્દો જે આપણને આપેલો છે કે ભૌતિક વિજ્ઞાનમાં જ્યારે આપણે કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરતા હોય તો એનું ચોકસાઈપૂર્વક માપવા માટે આ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે. અને આ બાબતોની અંદર કોઈ પણ પ્રકારની ખામી એટલે કે ત્રુટિ ઉદ્ભવે તો એની અસર એના પરિણામ ઉપર આપણને જોવા મળે છે. એટલે આના લીધે જ આવા કારણોસર આપણને માપનમાં ત્રુટિ ઉદ્ભવતી જોવા મળે છે. આ મુદ્દાઓ નોંધી લો, પછી આગળ આપણે જોઈએ. હવે આપણે 2.6 ની અંદર બાકીનો ટોપિક માપનમાં ત્રુટિ, માપનમાં ઉદ્ભવતી ત્રુટિ વિશે જોઈએ. તો ત્રુટિ એટલે શું, કોને આપણે ત્રુટિ માપનમાં કહી શકીએ? તો એની આપણે પહેલા વ્યાખ્યા સમજીએ કે અહીંયા આપેલું છે પ્રમાણે કે પ્રયોગશાળામાં જુદા જુદા ઉપકરણોની મદદથી જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરવામાં આવે ત્યારે ભૌતિક રાશિના માપનના પરિણામમાં કેટલી અચોકસાઈ રહેલી છે અને એ અચોકસાઈ કેટલી છે એ પણ આપણે દર્શાવવું જોઈએ. અને આવી અચોકસાઈના માપને આપણે એ ભૌતિક રાશિની ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. ત્રુટિઓ એ મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે. ત્રુટિના પ્રકાર વિશે અહીંયા આપણને આપેલું છે. એક વ્યવસ્થિત ત્રુટિ અને 2 નંબરમાં અવ્યવસ્થિત ત્રુટિ. મુખ્યત્વે બે પ્રકારની આ ત્રુટિઓ છે. તો વ્યવસ્થિત ત્રુટિ આપણે કોને કહીશું? તો એ પ્રયોગ દરમિયાન એક જ દિશામાં એટલે કે ધન અથવા ઋણ જ હોય છે અને તે ધન અને ઋણ એમ બંને એકી સાથે હોઈ શકે નહીં. આ ત્રુટિના ઉદ્ગમ એટલે કે વ્યવસ્થિત ત્રુટિ કયા કારણોસર ઉદ્ભવી શકે? તો એક સાધનની ત્રુટિને લીધે, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ એટલે કે પ્રયોગકર્તાની કુશળતાને લીધે પણ આ ત્રુટિ ઉદ્ભવી શકે છે. તો અહીંયા આને ઉદાહરણ દ્વારા સમજીએ કે સાધનની ત્રુટિ કઈ રીતે હોઈ શકે. તો સાધનની ત્રુટિ સમજવા માટે કે ધારો કે આપણે સ્પ્રિંગ કાંટાની મદદથી, સ્પ્રિંગ કાંટો આપણે આ રીતનો જોયેલો છે, અહીંયા એક હૂક હોય છે અને અહીંયા આપણને એક સ્કેલ આપેલો હોય છે, અંકન, અને આ રીતે એનું અંકન કરેલું હોય છે. સમજવા માટે અહીંયા આપણે દોરીએ છીએ. તો એનો જે કેલિબ્રેશન હોય તો આની નીચે કંઈ પણ આપણે વજન લટકાવ્યું ન હોય તો અહીંયા આપણને એની અંદર એક સ્પ્રિંગ હોય છે. આની અંદર આપણને એનું કેલિબ્રેશન શરૂઆતમાં 0 જ બતાવવું જોઈએ. પરંતુ કોઈ કારણસર સ્પ્રિંગમાં જંગ એટલે કે કાટ લાગી ગયો હોય કે અન્ય કોઈ કારણસર સ્પ્રિંગની ગુણવત્તાને લીધે, તો અન્ય કોઈ પણ કારણસર એ 0 ની જગ્યાએ પહેલાથી આપણને 5 ઉપર બતાવે. કેજીમાં માપ આપણને આપેલી છે, પહેલાથી 5 કેજી આપણને બતાવે છે. હવે ધારો કે કોઈ 10 કિલોગ્રામની વસ્તુ અહીંયા આપણે લટકાવીશું તો આ માપન સીધું આપણને 15 કિલોગ્રામ બતાવશે. વસ્તુ ખરેખર 10 કિલોગ્રામની છે, બતાવે છે 15 કિલોગ્રામ, તો પહેલાથી 5 કિલોગ્રામ વધારે જ બતાવે, તો એટલું આપણે બાદ કરવું પડે તો આપણને સાચું દર એનું મળશે. સમજાય ગયું બરાબર? એટલે અહીંયા આપણને 5 કિલોગ્રામનો વધારો જ બતાવે, એટલે કે એ ધન અને ઋણ એમ બે એકી સાથે હોઈ શકે નહીં. કોઈ એક જ દિશામાં કાં તો ધન હોય કાં તો ઋણ હોય છે. તો આ સાધનની ત્રુટિ વિશે આપણે સમજ્યા. આવું કોઈ પણ ઉદાહરણ લઈ અને આમાં આપણે સાધનની ત્રુટિ સમજાવી શકીએ છીએ. એટલે સાધનની ગુણવત્તાને લીધે ઉદ્ભવતી ત્રુટિ પણ એમાં હોઈ શકે. બીજું આપણને આપણી પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ
કે કોઈ પણ પ્રયોગ કરવા માટે એની ચોક્કસ એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિના સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિના સોપાન પ્રમાણે આપણે પ્રેક્ટિકલ કરીએ તો એ આપણને ચોક્કસ પરિણામ આપે છે. પરંતુ એની જગ્યાએ કોઈ અન્ય પદ્ધતિથી અથવા સાચી પદ્ધતિ ખ્યાલ જ નથી અને પ્રયોગ કરીએ તો એમાં આપણે ખામી એટલે કે ત્રુટિ ઉદ્ભવી શકે છે. ધારો કે આપણને કોઈ થર્મોમીટર, આ થર્મોમીટર પેન છે પણ થર્મોમીટર આપણે સમજવાનું છે અને થર્મોમીટર વડે આ રૂમનું તાપમાન માપવાનું આપણને કીધેલું છે. તો તમે બધાએ થર્મોમીટર જોયેલું જ હશે પ્રયોગશાળાની અંદર. તો એની અંદર નીચે એક સિલ્વર, જેમાં પારો ભરેલો સિલ્વરનો ભાગ હોય છે અને ઉપર આપણને અંકન આપેલું હોય છે. તો એને આ રીતે પકડીએ તો નીચેનો ભાગ એ રૂમની હવાના સંપર્કમાં હશે તો રૂમનું સાચું તાપમાન માપશે. પણ ધારો કે કોઈ પ્રયોગ કરતા એની સાચી પદ્ધતિ ખબર નથી કે થર્મોમીટરનો કઈ રીતે ઉપયોગ કરો, તો એ આ રીતે થર્મોમીટર પકડવાને બદલે નીચે જે સિલ્વર ભાગ છે, નીચે જે પારો આપણને જેમાં સંગ્રહ થયેલો હોય છે એને આપણે આમ સંપર્કમાં પકડીએ તો ખરેખર આપણું શરીર એના સંપર્કમાં છે એટલે આપણા શરીરનું તાપમાન પારાનું કેલિબ્રેશન બતાવે છે. એટલે ખરેખર રૂમનું તાપમાન નથી મપાતું. શું મપાય છે? આપણા શરીરનું ટેમ્પરેચર મપાય છે. તો આમ સાચી પદ્ધતિથી પ્રયોગ ન કરવામાં આવે તો પણ એમાં ખામી એટલે કે ત્રુટિ ઉદ્ભવી શકે છે. પછી વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ એટલે વ્યક્તિ એટલે કે પ્રયોગ કરતા, તમારા માટે કહીએ તો વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓને શિક્ષકે સમજાવ્યું કે આ પ્રયોગ આ રીતે પદ્ધતિસર કરવાનો છે, પરંતુ એમાં કોઈએ ધ્યાન ના રાખ્યું હોય અને પછી કઈ રીતે એના સાધનોની ગોઠવણી કરવી, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા વાઇઝ પ્રયોગ પદ્ધતિથી આપણે એ પ્રયોગ કરો એ ખ્યાલ ના હોય તો વ્યક્તિગત ત્રુટિ એમાં ઉદ્ભવી શકે છે. એટલે પ્રયોગ કરતાની જે કુશળતા છે એમાં કોઈ ખામી રહી જાય તો એને લીધે પણ પ્રયોગની અંદર આપણને ત્રુટિ જોવા મળે છે. તો આ વ્યવસ્થિત ત્રુટિની આપણે વાત કરેલી છે. હવે ધારો કે આ કોઈ પણ પ્રયોગ દરમિયાન વ્યવસ્થિત ત્રુટિનું પ્રમાણ આપણે ઘટાડવું છે તો શું કરી શકીએ? તો જેના કારણે ત્રુટિ ઉદ્ભવે છે, દાખલા તરીકે સાધનની ત્રુટિ, સાધનની ગુણવત્તાને લીધે ત્રુટિ ઉદ્ભવતી હોય તો આપણે સારી ગુણવત્તાના સાધનોનો ઉપયોગ કરીએ તો એની ત્રુટિ ઘટે છે. પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, પ્રયોગ પદ્ધતિ જે ખોટી પદ્ધતિથી આપણે પ્રયોગ કરીએ છીએ એને સાચી પદ્ધતિથી પ્રયોગ કરીએ એટલે કે એમાં પ્રયોગ પદ્ધતિમાં સુધારો કરી અને આપણે આ ત્રુટિ ઘટાડી શકીએ છીએ. અને વ્યક્તિગત ત્રુટિ, તો વ્યક્તિની અંદર જે વ્યક્તિગત નબળાઈઓ રહેલી છે પ્રયોગ પ્રત્યેની એ દૂર કરી અને સાચી પદ્ધતિથી પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિગત ત્રુટિ નિવારી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિની અંદર પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફારોને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે અવલોકનમાં જે ત્રુટિ ઉદ્ભવે છે એને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. સમજવું આપણે, ધારો કે આપણે કોઈ ભૌતિક વિજ્ઞાનનું પ્રાયોગિક કાર્ય પ્રેક્ટિકલ લેબમાં કરી રહ્યા છીએ. હવે એ પ્રયોગ દરમિયાન ચોક્કસ રૂમનું તાપમાન હોવું જોઈએ, ચોક્કસ દબાણ હોવું જોઈએ. એ જરૂરી દબાણ ને તાપમાન આપણે મેન્ટેન કરી અને આ પ્રાયોગિક લેબ તૈયાર કરી અને પછી પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. હવે અચાનક બહાર વરસાદ પડે છે અને એને લીધે એનું જે તાપમાન લેબનું જળવાવું જોઈએ એમાં ફેરફાર થાય, અથવા વાદળછાયું વાતાવરણ એકદમ સૂર્યપ્રકાશ આવે છે અને ટેમ્પરેચર વધી જાય કે ઘટી જાય. હવે વરસાદ પડવાનો એ તો આપણને ખ્યાલ નથી, આગાહી ન કરી શકાય અને અનિયમિત ફેરફારો થાય બાહ્ય પરિબળોને લીધે અથવા પ્રયોગને અસર કરતા પરિબળોને લીધે તો એમાં ખામી ઉદ્ભવે છે. એટલે જેટલું ટેમ્પરેચર જોઈએ છે એટલું મેન્ટેન કર્યા પછી અચાનક એમાં ફેરફાર થાય છે, અનિયમિત રીતે એમાં વધારો ઘટાડો થાય તો એને લીધે એના પ્રયોગના પરિણામ ઉપર અસર કરે છે. એટલે એમાં આ પ્રકારની અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. એટલે કે આ ત્રુટિ ધન અને ઋણ એમ બંને પ્રકારની હોઈ શકે. અહીંયા આપણે ઉદાહરણ લીધું ટેમ્પરેચરમાં વધારો થાય અથવા ઘટાડો થઈ શકે, એટલે એમાં ધન અને ઋણ એમ બંને પ્રકારની ત્રુટિ હોઈ શકે. તો હવે આવી અવ્યવસ્થિત ત્રુટિનું પ્રમાણ ઘટાડવું હોય તો શું કરી શકીએ આપણે? તો એની અંદર આપેલ પ્રયોગના એક કરતો વધારે અવલોકનો એટલે કે રીડિંગ લઈ અને એના સરેરાશ મૂલ્ય પરથી આપણે
એનું માપન કરી શકીએ છીએ, એટલે કે વધુ અવલોકનો લઈ અને આ પ્રકારની ત્રુટીને આપણે ઘટાડી શકીએ છીએ. ત્રુટીઓનો અંદાજ કઈ રીતે કાઢવો એ આપણે આના પછીના 10મા લેક્ચરમાં જોઈશું. તો અહીંયા આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. જો તમને અહીંયા જે હું લેક્ચર લઉં છું એમાં વધારે મજા આવતી હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, એને લાઈક કરો. થેન્ક યુ. અહીંયા આપેલા મુદ્દાઓ તમે તમારી નોટબુકમાં નોંધી લેજો. મિત્રો આની અંદર આપણને એક ટેક્સ્ટબુકમાં મુદ્દો આપ્યો છે ત્રુટી પછી લઘુત્તમ માપ ત્રુટી કરીને. તો એની ચર્ચા આની અંદર આપણે કરી લીધી છે. છતાં જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં આપણને આપ્યું છે લઘુત્તમ માપ ત્રુટી કે માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને એ સાધનનું લઘુત્તમ માપ કહે છે, જેની ચર્ચા આપણે કરી દીધી. આ સાધનથી મપાયેલા મૂલ્યો કે અવલોકનો આટલા મૂલ્ય સુધી જ સચોટ છે, સાચું માપ આપી શકે છે. લઘુત્તમ માપ ત્રુટી એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટી છે. ઉદાહરણ તરીકે આપણે જે વર્નિયર કેલિપર્સ ની વાત કરી તો વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું માપ 0.001 સેન્ટીમીટર, એ રીતે સ્પેરોમીટરનું લઘુત્તમ માપ 0.001 સેન્ટીમીટર છે. એટલે લઘુત્તમ માપ ત્રુટીનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટીમાં થાય છે, પરંતુ એનું પ્રમાણ એ સીમિત છે. આ ત્રુટી વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટી એમ બંને રીતે ઉદ્ભવે છે. લઘુત્તમ માપ ત્રુટી એ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત આ બંને ની અંદર બંને રીતે ઉદ્ભવી શકે. જો આપણે લંબાઈનું માપન મીટર પ્રતિ વધે કરીએ તો મીટર સ્કેલમાં બે ક્રમિક કાપા વચ્ચેનું અંતર 1 મિલીમીટર જેટલું હોય છે. વધુ સચોટતા ધરાવતા સાધનો, સુધારેલ પ્રાયોગિક ટેકનિક વગેરેનો ઉપયોગ કરીને આપણે આ લઘુત્તમ માપ ત્રુટીનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. અથવા અવ્યવસ્થિત ત્રુટી હોય તો એની અંદર આપણે જોઈએ પ્રમાણે કે અવલોકનોનું ઘણીવાર પુનરાવર્તન કરીને મળતા, એટલે કે ઘણા બધા અવલોકનો લઈ બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મળે, જે માપેલ ભૌતિક રાશિના સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે. એટલે આ રીતે આપણે આ લઘુત્તમ માપ ત્રુટી નિવારી શકીએ છીએ. ત્યારબાદ આપણે ત્રુટીઓનો અંદાજ કઈ રીતે કાઢવો, એમાં નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી એના વિશે જોઈશું. થેન્ક યુ.